વ્યાયામ. વ્યાયામ એ કયા સમયે કરવો? વ્યાયામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું, એટલે સૂર્યોદય પહેલા 90 મિનિટ, 1.5 કલાક પહેલા ઉઠી અને વ્યાયામ કરવો એ શ્રેષ્ઠ સમય છે. વ્યાયામ દરરોજ કરવાથી શું ફાયદા થશે? વ્યાયામ દરરોજ કરવાથી શરીરમાં હલકાપણું આવે છે, અંગો મજબૂત અને ઘાટીલા બને છે, શરીરમાં યોગ્ય સમયે ભૂખ લાગે છે, વધુ પડતી ચરબીનો નાશ થાય છે. કોણે કસરત ન કરવી? તો બાળક અને વૃદ્ધોએ આયુર્વેદમાં કસરત કરવાની મનાઈ કહે છે. વ્યાયામ કેટલો કરવો? કે જ્યારે આપણને એવું લાગે કે મારી શરીરની સંપૂર્ણ શક્તિથી અડધી શક્તિ વપરાઈ ગઈ છે, ત્યાં સુધી વ્યાયામ કરવો જોઈએ. વધુ વ્યાયામ કરવો જોઈએ નહીં. શિયાળામાં વ્યાયામ કરવો એ શ્રેષ્ઠ છે. ઉનાળામાં વ્યાયામ કરવાની આયુર્વેદ મનાઈ કરે છે. અતિ વ્યાયામ. આજકાલ બોડી બિલ્ડિંગના ચક્કરમાં યુવાનો અતિ વ્યાયામ કરે છે, તેને લીધે હૃદયાઘાત થાય છે, વધુ પડતી તરસ લાગવી, ક્યારેક તાવ આવવો, શરીરના અંગોમાં થાક, કંટાળો, ક્યારેક શ્વાસ ચડવો, આવું બધું થતું હોય છે. ઘણી વખત શરીરમાં અસહ્ય દુખાવો પણ થાય છે. આયુર્વેદ અતિ વ્યાયામ માટે શું કહે છે? કે શરીર પર તેલથી અભ્યંગ કરી અને નવશેકા પાણીથી નાહવું એ વ્યાયામના થાક ઉતારવા માટેનો શ્રેષ્ઠ ઉપચાર છે.